हरे कृष्ण राधे गोविंदा हरे कृष्ण राम 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 राधे गोविंदा हरे कृष्ण गोविंदा हरे कृष्ण राम राधे 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 गोविंदा जय राधे गोविंदा राधे गोविंदा जय जय राधे गोविंदा राधे गोविंदा जय जय राधे गोविंदा राधे गोविंदा जय जय राधे गोविंदा राधे गोविंदा हरे कृष्ण राम राधे गोविंदा हरे कृष्ण राम राधे गोविंदा ओ हरे कृष्ण राम राधे गोविंदा 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 हे राधे गोविंदा राधे गोविंदा हे राधे गोविंदा राधे गोविंदा जय जय राधे गोविंदा राधे गोविंदा जय जय राधे गोविंदा राधे गोविंदा जय जय राधे गोविंदा राधे हरे गोविंदा जय जय राधे गोविंदा राधे गोविंदा जय जय राधे गोविंदा राधे गोविंदा जय राधे गोविंदा राधे गोविंदा जय जय राधे गोविंदा राधे गोविंदा जय जय राधे गोविंदा राधे
જય રાધે ગોવિંદા જય રાધે ગોવિંદા જય જય રાધે ગોવિંદા જય રાધે કૃષ્ણ કન્હૈયા ગર્ગઃ પુરોહિતો રાજન યદૂનાં સુમહાતપાઃ વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. નંદરાયજીના ગોકુલમાં વ્રજની અંદર મહાતપસ્વી તેવા યાદવોના પુરોહિત એવા ગર્ગાચાર્યજી મહારાજ વસુદેવજીના મોકલેલા પધાર્યા. નંદરાયજીએ જ્યાં વસુદેવજીના મોકલેલા એ ગર્ગાચાર્યજી મહારાજને જોયા, પરમ પ્રસન્ન થયા છે. આંગણે બ્રાહ્મણ ક્યાંથી? વાસુદેવ ધિયાર્ચયત. શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજન, સાક્ષાત ભગવાન પધાર્યા હોય એવી રીતે નંદરાયજીએ અતિથિનું સ્વાગત કર્યું છે. અતિથિ દેવો ભવ. જેના આવવાની તિથિ નક્કી નહીં એને કહેવાય અતિથિ. અચાનક જ કોઈ આવી ચડે એ અતિથિ છે. એનો સ્વાગત સત્કાર ભગવાન જેવો કરવો જોઈએ. અતિથિ દેવો ભવ. અતિથિ છે તે દેવનું સ્વરૂપ છે. આંગણે આવેલા અતિથિને આપણે ત્યાં બહુ જ મહિમાવંત ગણ્યો છે. શાસ્ત્રોમાં તો વ્યવસ્થિત રીતે તમે માર્ગદર્શન જોશો. અગ્નેર અભ્યાગતો મૂર્તિ. અભ્યાગત જે આવેલો અતિથિ છે એ તો સાક્ષાત અગ્નિદેવનું સ્વરૂપ છે એવું કહેવાય છે. આંગણે આવેલો માણસ ભૂખ્યો ન જાય. જો આવું તમારા ઘરમાં થતું હોય તો એની બે નિશાની. એક, તમારા ઘરમાં તમારી જે સ્ત્રી છે એ સ્ત્રી નથી, એ સાક્ષાત અન્નપૂર્ણા છે. તાળી પાડો. ખબર એ નથી પડતી. જો તમારે આંગણે આવેલો અતિથિ છે એ જો સમયસર એ ભોજન લઈને જ જાતો હોય તો તમારા ઘરમાં જે છે તે અન્નપૂર્ણા છે. એક. બીજું, તમારી ઉપર તમારા પિતૃઓના આશીર્વાદ છે, નહીતર આંગણે કોઈ આવે નહીં. ફોનના વ્યવહાર થઈ ગયા. આ વખતે તો બેસતા વર્ષ નથી કંઈ કાર્ટૂન આવ્યું હતું. ગજબ ભાઈ સાહેબ. બે જણા પોતાનો ફ્લેટ ખોલીને નાઇટ ડ્રેસમાં આમ ઊભા છે અને સામે બહારની સાઈડમાં એક પતિ પત્ની, અંદર એક પતિ પત્ની, એ નાઇટ ડ્રેસમાં છે. બહાર એક પતિ પત્ની છે, એ સરસના તૈયાર થઈને આવ્યા છે, હાથમાં ફૂલ છે અને ઉપર લખેલું છે. ઓલા અંદર ઊભા છે ને એ બોલ્યા, લે વોટ્સએપ નથી વાપરતા? બેસતા વર્ષને દિવસે હવારના પોરમાં ઓલા બે જણા શુભકામના દેવા આવ્યા હતા કે તમારું વરહ સારું જાય. અને આ ઘુવડના વંશજો રાત્રે 3:30 સુધી જેની આંખમાં નીંદરનો દોરોય નથી ફૂટતો એવા બ્રહ્મ મુહૂર્તમાં તો પહેલી વાર નીંદર આવે એને. ઘુવડ જ ને. ઈ હવારે ઉઠી ક્યાંથી હગે? તે બેસતા વર્ષને દી હવારના પોરમાં ઓલા શુભકામના દેવા આવ્યા તો અહીંયા હુતા હતા. લ્યો ઉઠીને કે લે વોટ્સએપ નથી વાપરતા એટલે શું ખબર કે હેપી ન્યૂ યર તો વોટ્સએપમાં લખી નખાય ને, એમાં કંઈ થોડું કંઈ અહીં સુધી લાંબુ થવાનું હોય. આ જમાનો આવ્યો છે. એમાં આંગણે કોક આવીને ઊભું રહેતું હોય તો એ આશીર્વાદ વગર થોડું કોઈ આવે ભાઈ. ભગવાનની પરમ કૃપા હોય તો જ કોક આંગણે આવીને ઊભું રહે. અને જો આવીને ઊભું રહીએ તો પછી કાક બાપુએ કીધું છે તારો આવકારો કેવો હોવો જોઈએ? કેવો હોવો જોઈએ? મીઠો હોવો જોઈએ. એ જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો
આપજે. એ જી તારા કાને રે એ સંકટ કોઈ સાંભળાવે રે, બને તો થોડું આપજે. આપણા દેશમાં ખાનદાનીની અમુક વ્યાખ્યા છે. વિષય છે એટલે કથા તો જુદી છે, પણ વિષય છે એટલે આપણા દેશમાં ખાનદાનીની અમુક વ્યાખ્યા છે. આમ કરે તો ખાનદાન માણસ છે. એમાં એક વ્યાખ્યા જે મેં વડીલો પાસેથી, વડવાઓ પાસેથી સાંભળેલી છે એ કે કદાચ હામી કટ્ટર દુશ્મની ભલે હોય પણ આંગણે આવીને ઊભો રહી ગયો તો દુશ્મન પણ દેવતા છે. કારણ કે એ દુશ્મની છે એ તો એને છે, એટલે એ પોતાના સન્માનને દાવ ઉપર લગાડીને તમારે આંગણે આવીને ઊભો રહ્યો છે. જે કોઈ દી આવે જ નહીં એ આવીને ઊભો રહ્યો છે, એટલે સામે વાળો માણસ નહીમો કહેવાય, અને એ નમી ગયો હોય એના ઉપર કોઈ દી પાટું ન મરાય, નહીતર ખાનદાન માણસ ન કહેવાય. આપણા દેશમાં ખાનદાનીની અમુક વ્યાખ્યાઓ છે, એમાંથી આ વ્યાખ્યા બહુ રૂઢી છે. ગમે એવું કદાચ ન બનતું હોય પણ એક વખત ઓલો આવીને જે કોઈ દી ઊભે જ નહીં, ઊભી ગયો પછી હવે કોઈ દિવસ એમાં ચૂકાય નહીં. અંદર અંદર કપાઈ મરતા હોય પણ બહારનું કોઈ માણસ, યુધિષ્ઠિર બોલ્યો છે મહાભારતમાં કે આમ હામાં લડવાનું હોય તો તમે 100 છો ને અમે 5 છીએ, પણ કોઈ ત્રીજો આવે તો આપણે 105 છીએ. યુધિષ્ઠિર તો એમ જ બોલે ને. ઘર હોય એટલે વાસણ તો ખખડે. બાંધવા હાટુય માણસ જોઈએ ભાઈ, બાંધવા હાટુય કોક માણસ જોઈએ. 4 દિવાલમાં એકલા બેઠા બેઠા શું કરીએ? બાંધવા હાટુય માણસ જોઈએ. જી ન ગમતું હોય ને એને 15 દી બહાર મોકલી દો, અથવા તો તમે બહાર વયા જાઓ, તમને તરત જ ખબર પડશે. સારું, મને જેનું મોઢું દીઠું નથી ગમતું ને એના વિનાય મને નથી હોરવતું. હાજી, મારા છોકરાને બરાબર છોકરી નથી મળી એવું વિચારવા વાળા ઓલી તહેવારમાં ગઈ હોય ને તો ત્યાં બધાને ખબર પડી જાય કે ના ના છોકરી તો સારી છે. હો, કાં તી ઓલી અહીં હતી તો એ વિચાર કેમ નતા આવતા? કારણ કે એ બધાનું સાચવી દેતી હતી. તો એક વખત આવી જાય આંગણે, આપણે ત્યાં આ પ્રથા છે. ગમે એવો દુશ્મન કેમ ન હોય, એક વખત સામે આવી ગયો પછી મીઠો આવકારો. આ કાગ કોઈ સામાન્ય નહીં, હા આ તો ઋષિ. એવી એવી વાણીઓ લખી, એના પછી એવો કોઈ થયો નથી. બધા એનું ને એનું ગાય, અને સારું. સ્વાર્થ વિનાની કોઈ પણ પ્રકારની વાણી લખી, મને ને તમને કામ લાગે એવી બાબતો લખી. પછી વળી આ લોક સાહિત્ય વાળા પાછા આમાં હસાવતા હોય, મજા આવે. એમાં એવું છે ને કે કાગે ને પાણી પાજે, સાથે બેસી ભોજન કરે, જાંપલિયા સુધી વડાવવાના જાય છે. વળી આ લોક સાહિત્ય વાળા પાછા હસાવે કે જાંપલિયા સુધી કેમ? પાછો ના હોય ને એટલે છેઠ સુધી મૂકી આવશે એમ. અગ્નેહે અભ્યાગતો મૂર્તિ. શાસ્ત્ર કહે છે આ આવેલો અતિથિ છે તે સાક્ષાત અગ્નિદેવનું પ્રતીક છે. આ અગ્નિદેવ કોણ છે? કહ્યું જેની અંદર સ્વાહા કરવાથી એ આપણી આહુતિઓને છેક દેવતાઓ સુધી પહોંચાડે છે, એ છે. આવનારા અતિથિને આપણે બહુ મીઠો આવકારો આપવો જોઈએ. વાસુદેવ ધ્યેયાર્ચયત. શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે પરમાત્મા શ્રી કૃષ્ણનું જેવી રીતે આપણે ભજન કરીએ એવી જ રીતના ભગવાન વાસુદેવ સમજીને એમનું પૂજન કર્યું છે. આનરચા ધોક્ષજ ધ્યા, અહીંયા આમ છે અધોક્ષજ ધ્યા આનર્ચ. અધોક્ષજ જાણે સામે સાક્ષાત શ્રી કૃષ્ણ ઉભા છે એવી રીતે પૂજા કરી છે. પછી તો નંદરાયજીને ખબર છે કે આ ગર્ગાચાર્યજી કોણ છે, એટલે ગર્ગાચાર્યજી મહારાજને નંદરાયજીએ કહ્યું કે મહારાજ તમે જો ઘરે આવી જ ગયા છો તો એક વિનંતી છે. શું? ત્વમ હિ બ્રહ્મવિદામ શ્રેષ્ઠ સંસ્કારાન કર્તુમ અર્હસી. મહારાજ બ્રહ્મને જાણનારાઓમાં જેટલા છે એમાં તમે સૌથી શ્રેષ્ઠ છો. એક હોય બ્રહ્મને ઓળખી જાય તે, બ્રહ્મને બ્રહ્મના રૂપમાં, ભગવાનને ભગવાનના રૂપમાં ઓળખી જાય તે, અને એક હોય છે જે બ્રહ્મને જાણનારાઓમાં પણ શ્રેષ્ઠ. મોટા મોટા જેટલા ઋષિ મુનિઓ છે એ બધા બ્રહ્મને જાણે છે, એ બધા ભગવાનને ઓળખે. સામે ઊભા હોય ભગવાન તો ઓળખી જાય, પણ એમાંય તે શ્રેષ્ઠ કોણ છે? કીધું ભગવાન કોઈ પણ રૂપ લઈને આવે ઓળખી જાય.
કારણ કે આ મારા વાલાને બધી બહુ ટેવ છે, એ ક્યારે કેવું રૂપ લઈને સામે આવે કઈ ખબર જ નથી પડતી. સાચું કહેજો, યુધિષ્ઠિરને ત્યાં યજ્ઞમાં એઠા પતરાવડા ઉપાડતા હતા, એ જોઈને કેટલા જણા પોતાના મનને મજબૂત રાખી હઈ ગયા છે કે આ ભગવાન જ છે. આ એઠા પતરાવડા ઉપાડતા હોય કઈ ભગવાન હોય? હારા હારાનું મન હલી જાય એવું ભગવાન કરે. ઋષિ મુનિઓ આવે ત્યારે ચરણમાં લાકડી પડે એમ પડે છે, તમે તમારા બધાના દર્શન થઈ ગયા, મારો અવતાર સફળ થઈ ગયો. ઋષિ મુનિઓ એ ઘૂરી લઈ જાય કે હારું આ શું કહે છે, અમે આના દર્શન કરવા આવ્યા નહીં, તો અમને હમું આમ કહે છે. તો બ્રહ્મને બ્રહ્મના રૂપમાં ઓળખે એ એક કેટેગરી છે, પણ બીજી કેટેગરી છે બ્રહ્મ કોઈ પણ રૂપમાં આવે એને ઓળખી જાય. ભાગવતજીની અંદર ગર્ગાચાર્યજી મહારાજને આ સ્વરૂપે કીધા છે, ત્વમ હિ બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ સંસ્કારાન કર્તુમર્હસી બાલયોરનયોર નૃણામ જન્મના બ્રાહ્મણો ગુરુ. મહારાજ, તમે જન્મથી બ્રાહ્મણ છો, તમે ગુરુદેવ છો, આ બંનેના સંસ્કાર કરો. રામાયણની અંદર આવો જ બ્રહ્મ કોઈ પણ રૂપમાં આવે તો ઓળખી જાય એવા પાત્ર તરીકે તમને દેખાશે જનકજી. જનકજીને ત્યાં વિશ્વામિત્ર બાપજી જ્યારે લઈને આવ્યા, એ બંને રાજકુમારોને રામ અને લક્ષ્મણને જોતાની સાથે ઓળખી ગયા છે. કહુ નાથ સુંદર દેવ બાલક, तिलक की नृप कुल पालक, मुनि कुल तिलक नृप कुल पालक, ब्रह्म जो निगम नेति कही गावा, ब्रह्म जो निगम नेति कही गावा, ब्रह्म जो निगम नेति कही गावा, उभय वेश धरी की सोया, सहज विराग रूप मन मोरा, सहज विराग रूप मन मोरा, थकित होत जी में चंद चकोरा, મહારાજ સહજ વિરાગ રૂપ મન મોરા, સહજ વૈરાગ્ય યુક્ત મારું મન છે, પરંતુ બ્રહ્મ જો નિગમ નેતિ કહી ગાવા, ઉભય બેશ ધરી કી સોઈ આવા. આ બે રૂપ લઈને આવ્યો કે શું? કહુ નાથ સુંદર દો બાલક. જનકજી પૂછે છે વિશ્વામિત્રજીને, હે નાથ, આપ કહો આ બંને સુંદર બાળકો મુનિકુલ તિલક કે નૃપકુલ પાલક? આ કોઈ ઋષિ મુનિઓના કુળના છે કે કોઈ રાજાના કુળના છે? સહજ વિરાગ રૂપ મન મોરા, મારું નામ જનક વિદેહી છે, કોઈના દેહને જોઈને મારી નજર એના ઉપર જાય નહીં, પણ આ રામના રૂપને જોઈને તો થકિત હોત જીમી ચંદ ચકોરા. ચંદ્રમાને જોઈને ચકોર પક્ષી જેમ ઠેકડા મારે, એવી રીતે મારું મન આના રૂપને જોઈને. ભાગવતમાં તો લખેલું છે, ભગવાનના રૂપને જોવે એની આંખું જ આંખું છે, બાકી
નકામી છે. નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણ શ્રી રામચંદ્ર કૃપાનુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. નવ કંજ લોચન, કંજ એટલે કમળ, નવ એટલે નવીન, હમણાં તાજું તાજું ખીલેલું હોય તે તાજા ખીલેલા કમળ જેવું નવ કંજ લોચન, આંખો છે જેની. નવ કંજ લોચન કંજ મુખ, કમલ જેટલું કોમલ મુખારવિંદ છે જેનું. નવ કંજ લોચન કંજ મુખ કર કંજ, હાથ નથી, કમલ જેટલા કોમલ શ્રી હસ્ત છે ભગવાનના. અને પદ કંજારુણમ, ચરણારવિંદ પણ ભગવાનના કમલ જેટલા કોમલ છે. એવા રૂપને જોઈને જનકજીનું ધ્યાન એના ઉપર જાય તો એમાં શું નવાઈ? આ બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ, બ્રહ્મ કોઈ પણ રૂપમાં આવે, ભગવાન કોઈ પણ રૂપમાં આવે એને ઓળખી જાય. અહીંયા ત્વમ હિ બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ સંસ્કારાન કરતું અર્હસી, જ્યાં નંદરાયજીએ આવી રીતના વિનંતી કરી છે. ગર્ગાચાર્યજી મહારાજે થોડા કારણો રાખ્યા. દેવકીના 8મા બાળકને શોધે છે કંસ. આ આકાશમાં જે માતાજી બનીને વહી ગઈ, થોડી દેવકીનો 8મો ગર્ભ હોય તો બધા સમજે છે. એ ખુદ કહીને પણ ગઈ છે કે તને મારનારો સુરક્ષિત જગ્યાએ જન્મી ગયો છે. તમારા અને વસુદેવજી વચ્ચે મિત્રતા અને વસુદેવજીના છોકરાને કંસ ગોતતો હોય, અને જો હું વસુદેવજીના ગોરબાપા આવીને તમારે ત્યાં તમારા છોકરાનું નામ પાડું, બધી કડીઓ મળી જાય, તમારા છોકરા ઉપર સંકટ આવે. નંદરાયજીએ કીધું મહારાજ કંસ સુધી કેમ પહોંચી ગયા? કીધું તમારે ત્યાં છોકરા પડખું બદલે તો એ ઉત્સવ થાય છે, આ નામ પાડો છો તો તમે આખા વ્રજને જમાડશો. નંદરાયજીએ કીધું નથી જમાડવા, તમારા હાથે વિધિ થતી હોય તો નથી જમાડવા. કીધું આખા વ્રજને નહીં બોલાવો તો કમસે કમ ગોકુળના આખાને તો સજાવશો. કીધું નથી સજાવું, તમે વિધિ કરો એમાં આ બધું નડતી હોય, ધામધૂમ તો નથી કરવી. કીધું પણ કમસે કમ તમારી શેરીમાં તો બધાને તમે જમાડો ને. આમાંથી કોક દી કોક મથુરા જાય ને ક્યાંક કંઈક વાત કરી નાખે તો વળી પાછી નથી જમાડવા, શેરીવાળાને નથી બોલાવવા, બેનું દીકરી નથી બોલાવવી. હવે બોલો, અરે મહારાજ તમે વિધિ કરવા તૈયાર હોવ ને તમારા વિધિ કરવાને કારણે થઈને મારા છોકરા ઉપર સંકટ આવવાનું હોય તો મારા નંદાલયમાં જે સેવકો કામ કરે છે ને એને એક દી રજા દઈ દેવી. તમે વિધિ કરતા હોય, મારા અને મારા પત્ની સિવાય કોઈ જોવે નહીં, પણ વિધિ તમારા હાથે. આ વિધિનો આગ્રહ હતો, ધામધૂમનો આગ્રહ નતો. પછી હું છું ઓલા બ્યુટી પાર્લરમાં 3 કલાક બગાડે અને પોણી કલાકમાં લગ્નની વિધિ કરવાની હોય. એ ઓલું મકાન કડિયા બાંધતા હોય એની પાસે જઈને એને ચીટિયા નથી ભરતા કે જલ્દી કર, કારણ કે ઓલું બાપુ પડે. પણ લગ્નમાં ગોર બાપાને ચીટિયા ભરે, પછી હવે અમે સુધરી ગયા, કઈ વાંધો નહીં, હાલો કેટલી પોણી કલાક, 40 મિનિટમાં ફ્રી કરી દે. હું શીખી જ ગયા છે ને. અને કેમ કે બનાવવામાં ઉતાવળ કરે છે એટલે જો તૂટવામાં ઉતાવળ. કોર્ટમાં જઈને ઉભા રહ્યો તો ખબર પડે, બે ઉભા હોય, આપણે એમ થાય કે આ સહયું કરવા ઉભા હોય, મારે ને તારે કાંઈ નહીં. ઉતાવળનો સવાલ નથી. ધામધૂમ છે એ એનું અંગ છે, મુખ્ય છે એ વિધિ છે. અહીંયા સવારે પૂજા થાય અને 3 કલાક સવાર સાંજ આપણે આ કથા સાંભળીએ, આ મુખ્ય વિધિ છે. હવે એમાં આ મોટા માંડવાથી લઈ જમણવારથી લઈ આપણે પોથીજી પધરાવ્યા ત્યારે ગુલાલ ઉડાડ્યો ત્યારથી લઈને બધું વિચાર લ્યો. એ સપ્તાહ છે એટલે કર્યું કે એ કરવું તું એટલે સપ્તાહ ગોઠવી? સપ્તાહ છે એટલે એ બધું છે. એટલે કઈ વસ્તુ મુખ્ય છે ને કઈ વસ્તુ અંગ રૂપે છે એનો વિવેક હોવો જોઈએ. લગ્ન છે તો એમાં વિધિ છે એ મુખ્ય છે કે બીજું બધું મુખ્ય છે? તો અત્યારે તો જોઉં તો બધું બીજું બધું જ મુખ્ય થઈ ગયું, વિધિનું કંઈ રહ્યું નથી. અને એટલે બનાવવામાં ભૂલ થાય છે, એટલે બગડતાય વાર લાગતી નથી.
ઇન્સ્ટન્ટ બને, ઇન્સ્ટન્ટ જ તૂટે ને, કઈ લાંબુ ન હોય. પરમાત્મા શ્રી હરિનું નામ પાડવા માટે થઈને ગર્ગાચાર્યજી મહારાજની પાસે જ વિધિ કરાવવી એવો આગ્રહ શ્રી નંદરાયજી રાખ્યો છે. અને એના વડે કરીને મને ને તમને શીખવાડ્યું છે, વિધિમાં ધ્યાન આપો. આંગણે ક્યારેક જ શુભ પ્રસંગ આવતો હોય છે, ચાહે નાનો ચાહે મોટો. સત્યનારાયણની કથા જ કેમ ન રાખી હોય, પરંતુ આપણે એની અંદર બેસી ગયા એટલે પછી પૂરા એમાં હોવા જોઈએ. અરે તમે સવારના પોરમાં ભગવાનનું જે નામ લેતા હો એવે ટાણે પણ સાવધાની પૂર્વક ગંભીરતાથી એ કામ કરવું જોઈએ. જો શરીર ક્યાંક બેઠું હોય ને મન ક્યાંક બેઠું હોય તો કોઈ અર્થ નથી. કરો ભલે થોડું કરો, પણ ઠોસ કામ કરો, આડું આવે એવું કરો. વિધિનો બહુ આગ્રહ જોયો એટલે પ્રસન્ન થયા છે ગર્ગાચાર્યજી મહારાજ. કીધું સારું, કોઈ એવું એકાંત સ્થાન શોધી લો, આપણે ત્યાં બેસીને કરશું. અને નંદબાબાને ઘરે 2 કરોડ ગાયો હતી. કેટલી? 2 કરોડ. એ ગૌશાળા કેવડી હશે વિચારો. ધોળે દિવસે અંદર કોક ઊભું હોય ને તો એક છેડેથી ન દેખાય. અને ન્યા અંદર આ કૃષ્ણ બલરામને લઈને રોહિણી અને યશોદાજી અને નંદરાયજી અને ગર્ગાચાર્યજી આટલા જણા ગયા અંદર. અને ત્યાં જઈને ગર્ગાચાર્યજી મહારાજે બલરામના 3 નામ પાડ્યા, બલરામ અને સંકર્ષણ. અને શ્રી કૃષ્ણ ભગવાનનું નામ વાસુદેવ એવું પાડ્યું છે. પછી તો ગર્ગાચાર્યજી મહારાજ દક્ષિણાઓ લઈને વિદાય થયા. આ તરફ કૃષ્ણ બલભદ્ર થોડા ઓર મોટા થયા. હવે ભગવાન બોલતા શીખે છે. જશોદા મૈયા બોલતા શીખવાડે. મૂકમ કરોતી વાચાલમ, જેની કૃપાથી ગુંગાઈ બોલતા થાય, આજ જશોદા મૈયા એને બોલતા શીખવાડે છે. એક એક ઠાકોરજીની લીલાના સુંદર સુંદર પદો છે આપણે ત્યાં. કહેન લાગે મોહન મૈયા મૈયા. હવે ભગવાન બોલતા શીખ્યા છે. કહેન લાગે મોહન મૈયા મૈયા. બાબા બાબા નંદ બાબા સો, બાબા બાબા નંદ બાબા સો, અરુહલ ધર કો હૈયા. હે અરુહલ ધર કો હૈયા. कहन लागे मोहन मैया मैया. સુંદર દર્શન કરો મૈયા યશોદાના. પોતાની ગોદમાં બેસાડે, થોડું થોડું માખણ ખવડાવતી જાય ને ભગવાનને બોલતા શીખવાડતી જાય. એવી જશોદા તમારે જોઈ? એ હમે ઉપર રહી, ફરીને જોઈ લ્યો. તમે બધાને દર્શન થાય એટલા હાટું આ એક છે. મેં પહેલે દી આવીને કીધું, મેં કીધું આ મને ગમે છે, આ તમે સામે રાખો ને. દર્શન કરતા કરતા કથાનો આનંદ આવે. જશોદા મૈયા પોતાની ગોદની અંદર ભગવાન શ્રી હરિને પધરાવે છે. અનેક પ્રકારના એ ભોગ છે, ઠાકોરજીને ખવડાવે. એવી ભાવના કરીએ કે બોલતા શીખવાડે છે. અને ભગવાન બોલતા શીખે પણ છે. મૈયા, બાબા, ભૈયા. પરમાત્મા શ્રી હરિ બોલતા શીખ્યા. ભગવાન શ્રી હરિને જશોદા મૈયા ચાલતા શીખવાડે છે. સુરદાસજી એ લીલા પણ લખી લીધી. પંગુમ લંઘયતે ગિરિમ, જેની કૃપાથી લંગડા છે પણ પહાડને ઓળંગી જાય, એ જ ભગવાન ચાલતા શીખે છે. સુરદાસજીએ કહ્યું, ચાલતા ભગવાનના ચરણારવિંદમાં જે નૂપુર ઝાંઝરી પહેરાવેલી છે એનો અવાજ સાંભળો. રુન જુન રુન જુન જનન જનન જન બાજત હૈ પજણિયા. રુન જુન જનન જનન જન બાજત હૈ પજણિયા. રુન જુન જનન જનન જન બાજત હૈ પજણિયા.
યશોદા ચલન શીખાવે मात यशोदा चलन सिखावे માત યશોદા ચલન શીખાવે मात यशोदा चलन सिखावे ઉંગલી પકડ દો કનિયા उंगली पकड़ दो कनिया रुन जुन जन 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 बाजत है रुन जुन जनन जनन जन बाजत है पैजनिया કીર્તન સાંભળતા સાંભળતા એવી ભાવના કરો ને તમે તમારા કાનને કહો કે કોશિશ કર કે જશોદાજી આંગળી પકડીને કૃષ્ણને ચાલતા શીખવાડે છે અને એના ચરણારવિંદની અંદર જે જાંજરી પહેરાવેલી છે એનો અવાજ આવે છે. ભલે 5000 વર્ષ થઈ ગયા હોય, ભાગવતની કથાની એ તાકાત છે કે હજી પણ ઈ સાંભળી હગાય, હજી સાંભળી હગાય. બસ કાનને કામે લગાડો, કરો દર્શન. पीत जगुलिया तन बरसो है पीत जगुलिया तन पर सो है पीत जगुलिया तन बरसो है पीत जगुलिया तन पर सो है सिर पर टोपी लटकनिया सिर पर टोपी लटकनिया रुन जुन जन 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 बाजत है पैजनिया रुन जुन जनन जनन जन बाजत है पैजनिया सूरदास प्रभु तन को निहारे 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 सकल विश्व को धनिया सकल लोक को धनिया हो रुन जुन जन 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 बाजत है पैजनिया रुन जुन जनन जनन जन बाजत है पैजनिया बाजत है बाजत है बाजत है પરમાત્મા શ્રી હરિને યશોદા મૈયા ચાલતા શીખવાડે. ધીરે ધીરે કરતા ચાલતા શીખી ગયા ને પછી તો બોલતા હાલતા અને તોફાન કરતા ત્રણેય કામ છોકરા ભેરા શીખે. બકબક ચાલુ થાય એ ઊભું નો રહે. જી છોકરા થોડું થોડું બોલતા શીખાવે તે વાલા લાગે ને એના છોકરા પછી કંટાળે, આ તો બંધ જ નથી થતું, એવું થાય. હાલતા શીખે પછી માના કામ વધારે, પછી તો ક્યાં ગયો ગોઈતે જ રાખો, આનાથી બચાવો ને આનાથી બચાવો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, રાજા આવી રીતના કૃષ્ણ કનૈયાને પણ જશોદાજી અહીંથી ને અહીંથી ને અહીંથી ને બહુ બચાવતા. બેસાડી રાખે, કંઈક ખાવાનું આપીને પણ ખાવાનું છે એ છોકરાઓને બહુ પકડી હગે નહીં. એટલે કૃષ્ણ બલરામ બંને જણા ભાખોડિયા ભરતા 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 ગૌશાળામાં ઘૂસી જાય. જશોદાજી થોડીક વાર પછી આમ જોવે કે છો કે નહીં,
પોતે ઘરનું કામકાજ કરતા હોય, સેવકોની પાસે કરાવડાવતા હોય ને એની અંદર જોવે કે નથી એટલે ક્યાં ગયા, બસ એક જ વાત. અને કોઈ ગોવાળિયાને પૂછે, કોઈ ગોપીને પૂછે, અંદર બધા સેવકો કામ કરતા હોય, ક્યાં જોયા? કીધું આમ જાતા હતા. કોક કે હજી આમ જાતા હતા, આમ કીધું પણ બધાએ જોયું કે આમ જાતા હતા, પણ છે ક્યાં? ને એમાં ધ્યાન પડ્યું તો ગૌશાળાનું બાયણું ખુલ્લું હતું ને જ્યાં જશોદા મૈયા દોડીને ગયા જોયું તો એક જણો પૂંછડું પકડીને ઊભો થવા જાય, એક જણો હિંગડું પકડીને ઊભો થાય. બલરામ અને કૃષ્ણ દોડીને જશોદા મૈયાએ બંને કીધું આ હિંગડું મારી દઈએ, પણ કૃષ્ણ અને બલરામ એકબીજાની સામે જોયે, ના મૈયા મારે નહીં, અરે અમે ગોપાલ છીએ, આના હાટું તો ધક્કો ખાતો હશે. કરોડ કરોડ ધન્યવાદ ગુજરાતના મુખ્યમંત્રીને ગોવધનો કાયદો બનાવ્યો. કૃષ્ણને વાલા ત્રણ, ગીતા, ગોપી ને ગાય. ગીતા કેટલા શ્લોક છે એ આપણા હિન્દુઓને ખબર નથી, ગીતા ભૂલવા માંડ્યા આપણે. ગોપી એટલે કોઈના પણ ઘરની સ્ત્રી, ક્યાંક ક્યાંક તો ગોપીઓને જીવતી સળગાવે છે લોકો, આપઘાત કરવા મજબૂર કરે છે. અને ત્રીજી ગાય, આ દેશમાં હજી પણ ગાય કપાય છે. કૃષ્ણને વાલા ત્રણ છે, ત્રણેયની આપણે શું દશા કરી? કહો શ્રી કૃષ્ણને અહીંયા આવવાનું મન થાય તો કેવી રીતે આવે? ત્રણેયનું ધ્યાન રાખવાની મારી તમારી જવાબદારી છે. ગીતા ભૂલશોમાં, ગોપીનું અપમાન ન થાય એનું ધ્યાન રાખજો. ગાય કપાય ના, બહુ રૂડી વાત. અહીંયા આપણને તો કાયમ શુકન થાય, કથામાં હોય એના પહેલા આ બાજુ આખી ગૌશાળાને સરસ રીતે ત્યાં ગાયોનું ગામે ગામ હશે જ, સવાલ જ નથી. ગઈકાલે તે ગૌ સેવા માટે થઈને અચ્છી વાત. મને આમાં રૂપિયા બહુ ઉડાડે બહુ ગમે નહીં, પણ ગૌ સેવામાં જાય છે એટલે એ હેતુથી એ ઓલો અંદરથી આપણા જે ઢઢડિયા હોય એ ભલે પૂરા થતા, કારણ કે ગૌ સેવામાં પૈસા જાય છે, સારું લાગે. કાલ પણ હું અહીં બેઠો તો એટલી વારની જ વાર હતી, બ્રેક લગાડેલી હતી, હું અહીંથી ઊભો થયો એટલી વાર ઠેકીને ઓલા ગોવાળિયા થઈ ગયા. ગોપીઓના ઘરમાં જેમ ઘૂસી જતા એવી રીતે સીધા હું અહીંથી જ બેઠો મોટરમાં ત્યારે જોતો તો આમ કૂદીને મંડ્યા આવવા. ગુડ. પછી તો જશોદા મૈયા ગૌશાળામાંથી કૃષ્ણને પાછા પકડી આવે ને વળી પાછા મૂકે, જ્યાં થોડીક વાર રાખે સફરજન નાન તેને બધું ખાવા દે. ભગવાન હાથમાં ફળ લઈને આગળ ચાલે અને આંગણાની અંદર જોવે તો પોપટ બેઠા હોય, હાથેથી બોલાવે. પોપટ તો પોતાની જાતને ધન્ય ભાગ્ય સમજતા ચાલતા કૃષ્ણ પાસે પહોંચે. ભગવાન આમ ફળ લાંબુ કરે અને ઓલા એમાં ચાંચ મારીને ખાય. જ્યાં જશોદાજી જોવે ત્યાં તો એટલે પોપટની ચાંચ એવડી મોટી કે ડર લાગે કે કૃષ્ણના કોમલ હાથમાં ક્યાંક લાગી જાય તો, એટલે વળી પાછા તાળી પાડીને પોપટને ભગાડે, ચાંચ મારી દે છે. અરે જશોદા મૈયાની સામે કૃષ્ણએ જોયું આ પોપટ છે, આને સંસ્કૃતમાં શુક કહેવાય. અરે આ શુકદેવજી છે, આ તો ગામો ગામ ભાગવતની કથા ગાશે, આને તો હું પ્રસાદ આપું છું. કોઈ સમયે વળી બેસાડી દીધા તો બે જણા નંદ બાબાના આંગણામાં કમલ તલાવડી છે ને એની અંદર માછલા નાખ્યા છે. માછલા સૂર્યના પ્રકાશમાં ચમકે એટલે બે જણા ત્યાં જાય અને પકડી તો હગાય નહીં, માછલું એમ હાથમાં આવે નહીં એટલે આમ પેટના બળ હુઈ જાય ઊંધા અને પાણીમાં હાથ નાખે. હવે જશોદાજીની નજર પડે તે દોડીને ઘરના કામકાજને મૂકે અને કૃષ્ણને ને બલરામને તરત આમાં પડી જાવ તો ડૂબી જવાય, આવડે હે તરતા? કૃષ્ણ ભગવાન દાઉદ દાદાની સામે જોયો કે માની વાત સાચી, તરતા નથી આવડતું પણ કોક શરણે આવે ને તો તારી દઈ, તરતા નથી આવડતું, આમાં તો ડૂબી જવાય. શૃંગી અગ્નિ દંષ્ટ્રેસી જલદ દ્વિજ કંટકેભ્યઃ ક્રીડા પરાવતિ ચલૌ સ્વસુતૌ નિષેધું. માતા એ બલરામ અને શ્રી કૃષ્ણ બંને જણાને વારંવાર દરેક જગ્યાએથી બચાવે છે. પછી તો થોડા ઓર મોટા થયા એટલે હવે ગોઠણ ઘસાતા નથી. અઘૃષ્ટ જાનુભિ પદભિ વિચક્રમતુ રંજસા. શુકદેવજી કહે છે હવે બંને જણા ગોઠણ ન ઘસાય એવી રીતે ચાલે છે ઊભા થઈને. સવારના પોરમાં મૈયા શ્રી કૃષ્ણ ભગવાનને જગાડે, સ્નાન કરાવે અને તૈયાર થઈ જાય. પછી કલેવો કરાવે અને પછી ભગવાન શ્રી હરિ હાથમાં એ પેલું થેપલાનું ઢેબરાનું પપડું લઈને બહાર નીકળે. એમાં એક દી જ્યાં ભગવાન બહાર નીકળ્યા તો જોયું તો સામે એક છોકરો ઊભો હતો. ભગવાને આમ કર્યું, હવે તો ભૂલી જ ગયા બધા, આ એક યાદ છે. ભગવાને જે આમ કર્યું એટલે છોકરાએ એની હારે બીજા કરી. ભગવાને કીધું આપણે બે દોસ્તાર કહેવાય? કીધું હા, હું તો રોજ અહીંયા ઊભો રહું છું કે કોક દી કૃષ્ણ ભગવાન બહાર નીકળશે અને મારા મિત્ર થશે.
मंदिर में रहते हो भगवन, कभी बाहर भी आया जाया करो। मंदिर में रहते हो भगवन, कभी बाहर भी आया जाया करो। मैं रोज तेरे घर आता हूँ, कभी तुम भी मेरे घर आया करो। कैलास मानसरोवर ગયા ને પછી છેલ્લે બધા એવું લાગે ને તમારો અનુભવ બોલો. આપણો અનુભવ એ કે જેમ કોકના ઘરે ગયા હોય ને આપણને સરસ રીતે હાંચવા હોય એમ ભોળિયા નાથે બહુ સરસ હાંચવા, સરસની કૈલાસની પરિક્રમા કરાવી, આનંદ થયો. જેમ આપણે મહાદેવજીના ઘરે આવ્યા ને મહાદેવજી આપણને હાંચવા, એમ હવે મહાદેવજીને આપણે કહીએ કે તમે કોક દી આવજો. અમે ટ્રાય કરશું. તમારા જેવડો મોટો મહેમાનને તો કેમ હચવાય, પણ છતાંય હરી પર અમથું અમથું હેત, હરી પર અમથું અમથું હેત, હું અંગૂઠા જેવડી ને મારી વાલપ બબ્બે વેત. હરી પર અમથું અમથું હેત. मंदिर में रहते हो भगवन, कभी बाहर भी आया जाया करो। मैं रोज तेरे घर आता हूँ, कभी तुम भी मेरे घर आया करो. કૃષ્ણ ભગવાનને ઓલાએ કીધું કે હું તો કાયમ અહીંયા આવીને ઉભો રહું છું, કોક દી તમે બહાર નીકળશો. આપણે બે દોસ્તાર. કૃષ્ણ ભગવાને કીધું દોસ્તાર દોસ્તાર વચ્ચે તો કોઈ પડદો ન હોય ને. કીધું નહીં, દુનિયામાં સૌથી નજીકનો સંબંધ હોય તો પતિ પત્નીનો નથી હો. રખે ને કોઈ એવું ભૂલથી માને, બીજું કોઈક ગમતું હોય તો તમને કહે ભલા ના કહે ને તો પછી, પણ દોસ્તાર દોસ્તારને તો બધી ખબર હોય એકબીજાની. દુનિયામાં સૌથી નજીકનો સંબંધ છે મિત્ર મિત્રનો છે, પતિ પત્નીનો નથી. કીધું આપણે બે મિત્ર થયા. કીધું હા મિત્ર. તો મિત્ર મિત્રની વચ્ચે તો કોઈ પડદો ના હોય. કીધું ના હોય. કીધું તો સાંભળ, મને તારા જેવા માણસ દીઠા નથી ગમતા. કૃષ્ણએ કીધું તો ઓલો કે મારા જેવો માણસ દીઠો નથી ગમતો, તો આ શું કર્યું તું તે? હમ આમ કર્યું તું. કીધું ના એમ નહીં, તો તું ગમે છે પણ તારું શરીર નથી ગમતું. એ તો મારે આ દેહને ક્યાં મૂકી આવો. કીધું મૂકી આવવાનો ક્યાંય નથી, પણ તું આમ મારી સામું જો ને, આમ ખાઈ પીને મારા જેવો હરખો થાય ને, આ ભૂખડી બારા જેવો. આવા થોડા મારા દોસ્તાર હોય. આપણે બે ભેરા નીકળીએ તો કોક એમ કે આ ટોમ એન્ડ જેરી કોણ નીકળ્યા. મારા જેવો હરખો થા. ગાય છે કે નહીં? ગાય છે. દૂધ આપે છે કે નહીં? આપે છે. દૂધ દહીં ઘી છાશ માખણ બહુ બધું થાય છે, તો ખાતો નથી કે ના લે. કેમ નથી લખ્યું ભગવાને? હોય ને ઢગલાની વચ્ચે બેઠા હોય, પણ અહીં લખેલું હોય એટલા જ ખાઈ શકે. ઓલાએ કીધું એવું નથી, પણ ખાવાનું મન બહુ થાય, પણ ન બાપા ખાવા દે છે ન માં ખાવા દે છે. એવા મા બાપ? કીધું એવા મા બાપ નહીં, એને મન તો થાય પણ દઈ નથી શકતા. શું કારણ? કીધું કંસને કર આપવામાં બધું વયું જાય છે. અરે ભગવાને આમ કમર ઉપર. કંસવરી કોણ છે? ગોકુળનો રાજા હું છું. પેલા છોકરાઓને ખાવા મળવું જોઈએ, પછી વધે એમાંથી ટેક્સ હોય. ઘરના છોકરા ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો, એમ હાલે કઈ? આંગણે લોટ માગવા માટે બ્રાહ્મણ આવતો હોય એને પછી દેવાનો હોય, પેલા આપણે ખાવા હાટું હોવું જોઈએ. ઘરના છોકરા ભૂખ્યા હોય ને બ્રાહ્મણને વાટકો ભરીને ત્યાં પુણ્ય કરવા ન જવાનું હોય. તને ને તને તારી ને તારી ગાયનું માખણ ખાવા ના મળે ને કંસને કર આપવા હાલે જ નહીં. ગોકુળનો રાજા હું છું. આ કાલથી મારે અહીં ટેક્સ ઉઘરાવવાનું ચાલુ કરવાનું છે અને તમને બધાને ખવડાવવાનો છે. ભગવાન શ્રી હરિએ પોતાના જેવડા છોકરાઓનું મંડળ બનાવ્યું અને ચાલુ કરી ભાઈ પ્રવૃત્તિઓ. પ્રવૃત્તિ બીજી શું હોય? પાણા મારવા ને માટલા ફોડવા, કોકના ઘરની હાકરું ખોડી ખોલીને અંદર ઘૂસવું ને માખણ ચોરવા. અને ઘણા બોલે કે માખણ ચોરી, બાકી એવું કંઈ ન હોય. ચોરી કરવા ગયા હોય જી મળે એ બધું ઉપાડવાનું જોઈએ. એમાં કંઈ આપણે લિસ્ટ બનાવીને ન જોઈએ કે મોબાઈલ જ લેવો, એવું ન હોય. જી હાથમાં આવે ઉપાડ. એટલે લાડવા પીડ્યા લાડવા ખાઈ જાય, કઈ ઢેબરા પીડ્યા ઢેબરા ખાઈ જાય, છાશ પી જાય, દહીં ખાઈ જાય. જી હાથમાં આવે લાડવા પીડ્યા દહીં ઉપાડી જાય, એવું હતું. ઓહો ભાઈ, ભગવાનની પ્રવૃત્તિ એવી ચાલુ થઈ છે
ગોકુળમાં જ્યાં કાન માંડો ને કૃષ્ણ કનૈયાની જ વાતું સાંભળવા મળે. ગઈઢા બેઠા હોય પાદરે નહીં સાંભળો તો કે હમણાં નંદનો છોકરો ભાઈ સાહેબ ચડ્યો છે તો બને. ગોપીઓ જમનાજીના જલ ભરતી હોય ત્યાં કાન માંડો તો ન્યાય કૃષ્ણની વાતો. નાના નાના છોકરા રમતા હોય ત્યાં કાન માંડો તો એ કૃષ્ણની વાતો. અને ગોવાળિયાઓ ગાયું ચરાવવા જંગલમાં ગયા હોય ત્યાં પણ માંડો તો કાન કૃષ્ણની વાતો. શું વાતું કરતા હતા કે તો એ મીરાબાઈએ લખી લીધી. શું લખ્યું છે? કાનુડે કવરાયવા ગોકુળિયામાં, કાનુડે કવરાયવા, કાનુડે કવરાયવા ગોકુળિયામાં, કાનુડે કવરાયા. હો કાનુડે કવરાયવા રે ગોકુળિયામાં, કાનુડે કવરાયવા. વાલે મારે વાછડુને છોડા, દિલથી વાલે મારે વાછડુને છોડ્યા, દિલથી વાલે મારે વાછડુને છોડા, દિલથી વાલે મારે વાછડુને છોડ્યા. વડગોયાને ઘબરાયવા રે ગોકુળિયામાં, કાનુડે ઘબરાયવા. શીકેથી વાલે મારે મહિડા ઉતારા, શીકેથી વાલે મારે મહિડા ઉતાર્યા, શીકેથી વાલે મારે મહિડા ઉતારા, શીકેથી વાલે મારે મહિડા ઉતાર્યા. કાનુડે ઘબરાયવા. ગોકુળિયામાં કાનુડે કવરાયા. કાનુડે ઘબરાયવા રે ગોકુળિયામાં, કાનુડે ઘબરાયવા. કાનુડે કવરાયા ગોકુળિયામાં, કાનુડે કવરાયા. સુતારે વાલે મારે લાડને જગાડા, સુતારે વાલે મારે બાળને જગાડ્યા, સુતારે વાલે મારે લાડને જગાડા, સુતારે વાલે મારે બાળને જગાડ્યા. રોગ થાય વાલે ગોકુળિયા
गिरधर नागर गाय मेरा कहे गिरधर नागर તમે જીવાને અમે હારા ગોકુડિયામાં કાનુડે કબુલાવ્યા તમે જીત્યાને અમે હાર્યા ગોકુળિયામાં કાનુડે કબુલાવ્યા કાનુડે કબુલાવ્યા રે ગોકુડિયામાં કાનુડે કબુ કાનુડે કબુ કાનુડે કબુ કૃષ્ણ કનૈયા લાલ કી મંડલીના